દુશ્મનને મારીને પછી અહીં આવીને બેઠા છે, ખાલી આપણી જેમ નથી. એટલે અમે એના નામ લઈ દીધું. અમારા માટે બધાય હરખા છે ભાઈ. હા, પણ અમને આમ માન થઈ જાય સાહેબ. ચાચરાવુરી હિવોડા કામે હોરી જર સોરે સુજે હેરસા ઘોડા વાલે રાસદી લેડા સુંદરી મેદાન માથે યમ નોની ખોજો આમે મારે વાદે આલા સાહી મોગી લોગી ખોજો માથે એકલો ત્રાચીતો રાણો હટીકો એકતાવીના પસુના મંડાણ માંડા ધોકરા મંડાણ માંડા આપણી વચ્ચે થોડી વારમાં ઘણા બધા મહેમાનો આવવાના છે. એમાં એક મહાવીરસિંહ સિંધવ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ ચોકડી પણ આપણી વચ્ચે જ્યારે હાજર રહેવાના છે, ત્યારે એ મહેમાનનું પણ આપણે સ્વાગત અને એમનું શ્રદ્ધાંજલિનો જે ઋણ છે એ આપણે અહીંયા અદા કરવાનું છે. ત્યારે પછી આપનો હાલોડો દેશ ફરમાઈશ હું લેવાનો છું, પણ થોડી આ વચના કરીને દુશ્મનને મારીને પછી અહીં આવીને બેઠા છે, ખાલી આપણી જેમ નથી. એટલે અમે એના નામ લઈ દીધું. અમારા માટે બધાય હરખા છે ભાઈ. હા, પણ અમને આમ માન થઈ જાય સાહેબ. ચાચરાવુરી હિવોડા કામે હોરી જર સોરે સુજે હેરસા ઘોડા વાલે રાસદી લેડા સુંદરી મેદાન માથે યમ નોની ખોજો આમે મારે વાદે આલા સાહી મોગી લોગી ખોજો માથે એકલો ત્રાચીતો રાણો હટીકો એકતાવીના પસુના મંડાણ માંડા ધોકરા મંડાણ માંડા સાથે અભ્યાસ કર્યો છે ને તમે, અને હારવાર અભ્યાસ કર્યો કબીરસિંહ હારે ભણ્યા અને એની હારવાર નોકરી સરહદની માથે કરી છે. બીજી અને ત્રીજી વાર એના પરિવાર ઉપર આવું દુઃખ આવ્યું ને ત્યારે અડીખમ હારવાર આ માણસ આ સીધો ઉભો રહ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી. આપણે બધાય તમે ઊભા છો, પણ એમને એને એવું કીધું છે કે આજ નક્કી નથી મારું કેટલા રૂપિયા અહીંયા એની સહીને ઉપર વધાવું, કેટલા રૂપિયા નક્કી નથી. એટલા માટે પૈસા ઉડાડવાની સ્ટાઇલ જો ફાયરિંગ સરહદ માટે કરતા હોય એવી છે. ખરેખર મજા આવે છે. આપણે એમના શરીરે આમ બેઠા હોય ને, આપણા ફોજમાં ગયા હોય એ તો આપણને જોવાની મજા આવે સાહેબ.
પણ સાહેબ એની મરદાઈને જોઈને અમારે આ બધા રેવાય નહીં, અમારે અંદરથી આમ હુંકાર નીકળી જાય, ખમા તને બાપ કરોડ દિવાળીઓ, તને જગદંબા ભેળિયાવાળી તમને સુખી રાખે અને સમાજનું અને દેશનું નામ રોશન કરો, અમારે કાંઈ જોતું નથી. તેને કાકીડા કંડિયામાં નો આવે તો ફણીચુર હોય ને એને ખબર હોય મોરલીના શું કેવો હોય. હા, ઘણાની હાલ તમે જો બાઈ લાગી હોય ને અમારે એકચ્યુઅલી ભારતનું સંવિધાન ચલાવવું છે. પહેલા તમારી હાલ સુધારી નાખો, પછી ભારત માટે કરવા વાળા તો બોર્ડર ઉપર ભરી બંદૂકો બેઠા છે. તમારા ગળામાં જે પેન્ડલ છે ને એ સુપ્રીમ કોર્ટ છે મઢડાની સોનભાઈ હો. હા, મને બીજી જાજી તો કઈ બહુ વાત આપનો પરિચય નથી એટલે બીજી વાત નહીં કરું, પણ સુપ્રીમ ભેળી છે એટલે ઉપાધિ ન કરતા રાણો રાણાની રીતે ભાઈ. મઢડા વાળીની સહી થઈ જાય ને પછી કોઈના બાપની તાકાત નથી કે એની ખીલી હલાવી હતો ભાઈ. શું કામ પાદરમાં ઉભા છો? તેથી પાળનો જવાબ આપે છે થાણાનો કે જેની ચૂડી ભાંગી હોય, જેના માથાના ચાંદલા, જેના હેઠા વિખાણા હોય ને એને ખબર હોય. શું કહે છે કવિ? કે જી આજ પૂછું તાને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આ માના ધાવણમાં બાપના લોહીમાં આવે, બાકી કેટલાય મુજરા રમવા વાળું માથે બિયર બારમાં મુંબઈમાં ઉડાડે. આ ઠેકાણો તો છે ને એનો મને રસો છે. એકવાર વધાવી લો મારી રીતે જોરદાર તાળીઓથી.
લખાયું છે દિલીપસિંહ માટે અને આ મને ગમે છે થોડી વાર બેસી જાઓ ડાયરો આપણો હાલો ડાયરો બધા ભાઈઓને જય ભગવાન જય ભગવાન